હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે અત્યારે આવી ગયા હતા નીચે નહીં જોઈને નીચે આપણું ઘર તમે જોઈ શકો છો પાણી ઢોળવાની એટલે ઉપર આ બાજુ ઘર બને હેર્યું તો આપણે જઈએ દુકાન બાજુ થોડી વાર એના પછી આપણે જવાનું હોય અંબાવાન પેટ્રોલ પુરાવા એક્ટિવામાં પેટ્રોલ નહીં આપણે અને નવું એક બાઇક લાવવાનું વિચાર્યું તો આગળ તમે જોજો કયું લાવવાના છીએ અમે તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને ખબર પડે કે કઈ બાઇક આપણે લાવવાના છીએ. અને આપણે જીમની તૈયારી ચાલુ કરી હતી કાલે આપણે જે જગ્યા સાફ કરી હતી ઈકન આપણે જે બીજી ફેર બધું વસ્તુને બધું મૂકવાના છે બીજું આગળનું કામ કરવાના છે તો આગળ તમે જોતા રહેજો. તો મિત્રો આપણે હા જઈએ અંબાવાન અત્યારે આપણે બાઇક એક્ટિવામાં પેટ્રોલ પુરાવાનું હતું એના માટે નહીં અને કોક કોમ એટલે જઈએ છગનભા આવે આવી ગયા. તો મિત્રો આપણે અંબાન જઈએ પછી આવીને પાછા ફેરવાર જવાના છીએ પેટ્રોલ પુરાવા તો આગળ તમે જોતા રહો. મિત્રો આપણા ચબૂતરો હોય રહ્યો પંખી ઘર આપણે લીંચનું ઈ કન આપણા બંટીબા સેવાનું કામ મસ્ત કરે સાફ સફાઈ બધું કરી દીધું તમે જોઈ શકો છો. ઓટલો હોય રહ્યો પાણીની સગવડ હોય એટલે બરોબર જ ધોઈ દે. બંટી બા રોજે રોજ ચણ નો ખા ઈવન દુકાન બાજુ કોનથી બા મિત્રો જો અમે તો પંખી ઘરે સેવાનું કામ કરીએ છીએ તમે પણ કરજો અને આવું કોઈ કામ ના કરી શકો તો કોઈ સેવાથી માણસને ખવડાવજો પક્ષીને ખવડાવજો કૂતરા નોટી નાખજો કોઈ પક્ષીને કે કોઈ કૂતરાને હાનિ પહોંચાડતા નહીં. સેવા ના કરી શકો કાંઈ નહીં પણ કોઈ હાનિ પહોંચાડતું હોય તો એને બચાવજો. જન સેવા એ જ પ્રભુ સેવા. ઓકે ચલો જય માતાજી. તો મિત્રો આપણે બહાર જઈએ એસપીના ઘેર તો આગળ તમે જોતા રહેજો. તો મિત્રો આપણે પૈસા લઈને અમે હેડે જઈએ પેટ્રોલ પુરાવા ડ્યુટી આપણી એક્ટિવા. તો મિત્રો અમે પેટ્રોલ પુરાવા જતા હતા પાછળ મગનભાઈ આવી ગયા. મિત્રો અમને કિસ્સો કરવા દે ખબર તો ઘણી બધું ચેકિંગ કરું હા હવે ગાયબ થઈ જાય એ ઘડી શું કેવું કોઈ ના કરું પેટ્રોલ પુરાવા આવી ગયા હતા મગનભાઈ પેટ્રોલ પુરાવા જાય આપણને ખબર નથી. અરે ભાઈ મારે પતી ગયું માવ જે વારે કરી પતી જાય ચલા કરું એટલે તો ગાઈસ બંટીબા પાણી પેટ્રોલ પુરાવા હતા પાણી પીવા માંડ્યા અહીં. મિત્રો આ પેટ્રોલ પંપ વાળા કમાલી ને ખોણો બનાવી ચાર અને પાલું હે એક ખોણો બનાવી ચાર ને પાલું મેલી એક કેવું આપણે કાંઈ તમારે રીસ લગાડીએ બંટીબા હવે અહીંથી બોલવા તો ગોઠતા જ નહીં જો આગળ ના બંટીમાં પાછળ બંટીભાઈ કીધું છે ભાઈ તો ખેતરમાં જવાનું એટલે ઊભું રાખીએ રેસ પછી લગાવીશું. મિત્રો રેસ બેસ ના લગાવી અમે તો રેસ નથી લગાવી જવાનીના જોશમાં કોઈ રેસ બેસ લગાવતા નહીં. રેસ લગાવવાથી આપણી જિંદગી ખતમ થઈ જાય એટલે શું કીધું રેસ બેસ લગાવતા નહીં. આ તો લગી કોમેડી માટે ખરીદું અને મારા ખેતરની અંદર કાલે બપોરે એરંડા ઉતાર્યા હતા તો ચેક કરવા હમણાં બપોરે પાછા રિક્ષા લઈને આવીશું મિત્રો એટલે બધી પોસ્ટીઓ બધા એરંડા લઈ જઈને ખરાબ નાખીશું. આ એક ખેડૂતની જિંદગી છે. હું પોતે ખેડૂત છું ને પોતાનો ધંધો પણ છે મિત્રો. અમે જ ઉતાર્યા કોણ ઉતાર્યા ભાઈ મજૂરી કરવી પડે ને. ચલો મિત્રો તમને એરંડાની પોસ્ટીઓ બતાવો આગળ. અને જો પાછો મારો કોલ આવ્યો આઈફોન એટલે બતાવો. આ બૈરાનો ત્રાસ આ બૈરાનો ફોન આવ્યો બ્રો. હલો આ તો સોરી જો મિત્રો આ મારા એરંડા છે જોઈ લો ઠેડુંડી અને આપણા ભાઈનું જ ખેતર આ એમને બાજરી વાવી ઉનાળું બાજરી ખાવી હોય તો નોંધાઈ દેજો અને અંદર મેસેજ કરી દેજો તો ભાઈ મારી આટલી બાજરી રાખજો તો આપણા મોટા ભાઈને કહીને બાજરી રાખી લઈશું તમારી.
આ પોરચી એરંડા ઉતારેલી. અને કમેન્ટમાં જણાવજો મિત્રો એરંડા કેવા હી, શું નાખું, ખાતર નાખું, દિવેલ નાખું કે પાણી પાવું. તમે કોઈ ખેડૂત હોય તો જણાવજો. ઓઇલ વેડું પેટ્રોલ વેડું હું અરે, વેડું ઓઇલ ના વેડાય. આ તો આ ખેડૂત નહીં, આ છોકરું ભણ. પેટ્રોલ ઓઇલ વેડાય. ચલો જય માતાજી. હા તો મિત્રો આપણો પેટ્રોલ પુરાઈને આવી ગયા હતા, ફરી પેલા હતા ખાવા ને આપણામાં ખાઈને પીને પછી વિડીયો શૂટિંગ કરવા જવાનું હોય તો આપણે મળીએ વિડીયો શૂટિંગ કરવા જતા. હા તો મિત્રો આપણે આવી ગયા હતા શૂટિંગ કરવાના. તો પાછળ તમે જોઈ શકો છો ફાર્મ હાઉસ પર. તો મિત્રો આપણે જઈએ ઘેર, વિડીયો શૂટિંગ બધું પૂરું થઈ ગયું. એટલે પહેલા ઉતાર્યું હતું પણ એમાં થોડું ભૂલ હતી એટલે આપણે વ્લોગ નહીં મૂકીએ કે મિત્રો તમે જોજો મારો વિડીયો, બરોબર? શૂટિંગ કરી દીધું આ ફાર્મ હાઉસ માં, બરોબર? કાલે આવી જાવ. કસવાના અડ્ડામાં જોઈ લેજો કાલે. બાઈક નહીં લાવવાનો તમારે, મને અંગાત નહીં લાવવાનો. આ કાકા હોય તો એવું. તો મિત્રો આપણે જઈએ ઘેર, શૂટિંગ વૂટિંગ બધું પતાવીને પછી મળી જાય તમને. કાકો હા. બધું કમ્પ્લીટ છે. બસ આમાં વ્લોગમાં આવી ગયું. એ જો સુભા. તો મિત્રો આ યાસ્પિન ઘર બને હા નવું. ચો સુભા બીજું આ સુભાન દોડ કરવાનું થાય. તો મિત્રો આ સુભા ત્રીજી વાર મોટર થી પાણી નીકળી જાય. તમે હોતો જો તમે બતાવું પછી તમે હોતો પછી હું બતાવું તમને એમ કહું. તો મિત્રો આપણે પાણી છોટીને અમે જઈએ ઘેર જઈને ખાઈ તો તમને મળીએ. તો આગળ તમે જોતા. હા તો મિત્રો આપણે અત્યારે ખાઈને પીને આવી ગયા હતા દુકાને. વિડીયો એડિટિંગ થાય, એક્સપોર્ટ થાય, વિડીયો એડિટિંગ તો આખો કરી દીધો. અત્યારે વાગ્યા 10 વાગ્યા જેવું આવ્યું છે. તો એ વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ.